પાજી કે કુંવાર હતા ને તો લાવી થોગની પાજી ચા હતી તો ને ચા હતી તો બાફી તોલરીઓમાં ઓમ ઓમ નસોડી ઓમ પાણી કાઢી નાખી લાડવા બનાવી આવા એક પાછા તોલરીમાં મેલતા તોલરીમાં મેલી દે લાડવા અને એક ચમચામાં એટલે કે એ વખતે તો લાકડાના ડોયા હતા ખાખરો ના કરેલા પછી કઈ તો ગોતલો ના કરેલા હા એ ડોયા લઈ એના ડોયામાં તેલ કેટલું 20 ગ્રામ 20 ગ્રામ તો મોડ એટલું તેલ મિલી અને સીધા છટમાં અંગારો એક તણખો એ તે અંગારો એટલે તણખો મોટો આપણે આટલો મોટો તણખો કાઢીને એના તેલમાં ખારો ફૂકી 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 આમ ફૂંક મારી મારી તાજો કરી એના ડોયામાં મેલતા અને પછી એની તોબરીમાં કાલીને ફેવરી નાખીને ઉપર ઢોકણી મારી દીધી એ વગર પેસણ એ ભાજી વગર ખરો આમ લાગે ને આમ ફેવરીને બાફા ચૂંગા લાગે ને તેલનો વગર એક મરચું નાખી દેતા મરચું નાખી અને પેસણ ખર આમ થોડું બફાવી દે અને પછી કાઢી ઠોબરોમાં કાઢી એટલે ગીરમું ઠોબરું એટલે ગીરમું એટલે આપણે તાસ એનામાં કાઢી સીધા ઝાડ પેશન ટાટું થવા દઈ દઈ અને એવી ભાજી ખાતા હા કુંવારોનું. હા એટલે આ 1983 વાળું દુકાળ એ વખતે તમારું લગ્ન થયેલું હતું? હા મારું લગ્ન થયેલું હતું. એમ કહો? હા એ વખતે એક છોકરો ને એક છોકરી છોકરી વડી અને છોકરો પછી મેઠું મરસું ને એવું લાવવાનું થતું તો એ કે હું લાવવાનું એ વખતે હું શિક્ષિત બેરોજગારમાં પ્રોજેક્ટમાં 300 રૂપિયા મહિનાના તનખો આવતા. શિક્ષિત બેરોજગાર એ વખતે હું પછી એ 12 મહિના તો હું એમ કે શિક્ષિત બેરોજગારમાં ને કાઢ એમાં પછી બીજા વર્ષે એ એમ કરીને એ વર્ષે નીકળી ગયો પછી બીજા વર્ષે પછી આ રાહત કામો ચાલુ કર્યા. રાહત કામો ચાલુ કર્યા તો કોઈ તળાવ કોઈ રસ્તા એ પછી ગેંગો 10 જણની ગેંગો બનાવવામાં આવે. એ પછી એને ફૂટ ઉપર ખાડા ચોકરી બનાવવામાં આવતી ખાડા કરી અને એના પછી અઠવાડિયાના છેલ્લા દિવસે એનું માપ લેવાનું. માપ લઈ અને પછી 10 જણના ભાગે જે આવે એક વીકના તો પડતર રહેતા બીજા વીકે પછી પાછા પૈસા ચાલુ થતા પછી તો દર અઠવાડિયે ચાલુ એમ એ વર્ષ દુષ્કાળનો 83 નો લોકો એ કાઢો. અને આપણે ખેડ ઉલાવવાનું બધું ખેડથી ને ખેડ મળતું તો ખેડ નતું મળતું તો ક્યાં તે કે જુવાર મળે છે કે આપણે દનાલ જતા ને એ મટોડા ખોલી કે મટોડા ખૂટી જતું ને એટલે કૂપન જે કૂપન આપવામાં આવતી ને એ કૂપન લઈને સીધા જ્યાં મળે ને ત્યાં લોકો દોડી જતા પડમ પડી થતી. અને જુવાર એટલે એકદમ એમ કે બફાઈ ગયેલી. હા આપડે તો કઈ ઓથાઈ ગયેલી એમ કે એ બફાઈ ગયેલી લાવી એને લોકો એને શું કરતા પાછો એમ કે તડકે નાખીને હુકવતા હુકવી નાખી અને ખરી આમ મથી નાખતા હાથથી ચોખ્ખી થાય ચોખ્ખી કરી અને ભૂપરાથી એને સાફ કરી અને પેશન્ટ દળાવતા ને દળતા ઘંટી એ પાછા એ દળાવતા તો અમુક શક્તિઓ હતી ને કે શક્તિઓ હતી પછી ઘંટીએ દળી અને ઘઉં મિક્સમાં ન મળતા ઘઉં એ વખતે મારો જન્મ થયેલો હતો ને એ વર્ષના કૂદરા ને બેટી હતી. એ લોકોએ કાઢી અમારે કાઢીને દળાવી ગયા. તમે નેમો ને લીમડાનો પોનો ખો લીમડાનો તો એ અનાજ ખો પણ આ તો જૂનું થઈ ગયેલું ખરું એ વખતે લગભગ 25-30 વર્ષનું જૂનું હોય એટલે અનાજ ઉદરીન બટ્ટી રે ખરી પણ પછી અમુક 20-25 વર્ષ થઈ જાય ને પછી ઝેરી થઈ જાય પછી ઝેરી થઈ જાય. એક પેલી માજી વાત કરી ઉંબોરા કટાવી ને તે કે
પેલા ભોણિયો ને પેલું વખાર હતા કે તે આમ બધી મિલી રાખેલી આ જાર ને આ બધી એને કહું એમ મારી આ ખણી ખણી લઈ જો હા હા વાત સાચી ખીચડીઓ ખણી ખણી ને બધા કોથળા તૂટી ગયા એમ છે કોથળા પકડની એમ જ નાખી લે છૂટી એ બનાવીને તે અમુક ને તો શરતી તો કે શરતું કે હોઈ જતો ને પૈસે દારૂ ના જેવું હા એમ जार लोगों से मिले हैं सर जार बार में जाते हैं सर पर कूदरो बट्टी पस्सा हो रहे हो तीरे पण जेरी ઝેરી થઈ ગયા कूदवा हळे ने એ જી એ માર કને એ થોડું પડેલું હે આતરું હા પણ એ એમ છે એ પડતર હે તો ઝેરી થઈ ગયા નકર એ અત્યારે એનો બિયારણ જ ગમે ગયો નકર હું તો હોય ને તો એક બે પાળા તો કાલ એમ હું એ અનાજ તો અત્યારે જે ઝેણા અનાજ થી આપણે લોકો એમ કે નાશ બીમારી ઓછી થતી ને હા બીમારી ઓછી થતી એમ એ બીમારીનું કારણ એક આપણે પાસે આ જે કુદરતી ખાતર રહેવા દે કૃત્રિમ બનાવેલું ખાતર આપણે ના નાખવા જોતા હોઈએ ને એનામાં રોગચાળો વધારે બનાવેલું ખાતરમાં એસિડ ગમે તે બધું એમ કે એમાં ઝેરી તત્વો નાખીને પછી એ બનાવવામાં આવે ને એટલે આપણે એમ કહીએ કે આ રોગ ને આપણે અનાજ બગડે ને મુક્ત એમ કે છોડવો અનાજ નો બગડે ને પછી ઝેરી તત્વ નાખે એટલે ઝેરી તત્વ નાખવાથી જમીનમાં એમ કે જે જીવાણુ હોય ને મરી જાય એ મરી જાય બધા અળસિયું કે અળસિયા, મધમાખી કહેવાય જે જમીન પોચી બનાવવા માટે જે એને પૌષ્ટિક આહાર છોડવા આલતા જીવાણુઓ બધા મરી જાય જે દુશ્મન એ મરી જાય મિત્ર અને મિત્ર એ મરી જાય આપણે ત્યારે આપણે ઘાસ વાળીએ દવા હા. આવી ઇસ્કોમ કરે એ છે અળસીઓ મારી નાખે ને બધું મારે બધું. ખીચડીઓ કપા પેલા પેલે વરે એને છેલ્લા માણસ ને મારી નાખે માણસ આપણે ટૂંકો સમયગાળો એમ કે પહેલા તો 4 મહિને અનાજ પાકતું 4 મહિને હા મકઈ વાવી મેલતા ધીમે ધીમે કને છોણિયો ખાતર તે એકદમ માં જાતા ને તો આપણે ઠંડી નથી લાગતી એના છોણિયા ખાતર માં તો વરાળ ફૂટતી ટાઢ નથી લાગતી કોમ કરતા લોકો હા અત્યારે તો એ ખેતરમાં જઈને તો ધ્રુજારી ચાલુ થઈ ગયા ઠંડી એમ એટલું એમાં ગરમી હતી ને એ આ છાણિયા ખાતરની ગરમી અનાજ જમીનની ગરમી હતી ને એ આને દવાઓ બધી નાશ કરી નાખી એટલે અત્યારે લોકો આપણે એમ કહીએ કે હા હવે લોકો પાસે આજે અમુક ઓર્ગેનાઇઝ ખેતી કરવા મળે હે ને બળા હે તરફ એ તરફ વળા હે ને એ અનાજ બી એમ કે સારામાં સારું મોંઘા ભાવે જાય એટલે ખેડૂતને સારો એમ કે ભાવ મળે એને ખાવામાં એ લોકો એમ કે સુલભ રહે પેલી માજી કે કોરાસ રોટા કોતરની એમ શાક વગેરે કોરા એટલા મીઠા રોટા હતા આ માસ્ટર ને અમે બધા ભણવા જતા કે હા સાહેબ પાછા વળતા એક તરાણો ને હે અમાર બા ને માહીની જ છોરી હા આ લાલો હર્ષન એક્સિડન્ટ થઈને મરી ગયું હા હોય એના માં હા પછી પેલી બાજુ અમારે બાઈ ને આ ધર્મી બાઈ ને બાઈ કોગલી એ બે બુન હા આમાં શું કે કોદરોના રોટા કરી મેલેલા સાહેબ બપોરના કોદરાના રોટા કરી મેલે કે 5 વાગે છૂટીએ ને તે 5 વાગે છૂટીએ ને અમે આવીએ કે એ તને આવતા ફેરા અમને એક રોટાના 4 ટુકડા બનાવેલા એને રોટા કેવા એટલે તવા એટલે મોટા તો રોટા અને જાડા એટલે આપણે આ હથેળી જેવા તો જાડા કેમ એમાં ઘઉં નો મોહ નતો થતો એ વખતે ઘઉં વાવતા ખરા પણ એક ભાઈ કેટલા તે લગભગ 15 કિલો હતો એ તને 15 કિલો વાવાય કે તો હેઈ વાવા એમ કે ટાકે વળતા એમ કે હા એ હેઈ વાવા એમ કે એના પોણી અસલ ચાલે એ પોણી ભરેડે એના હા એ ઘઉં વાવાય હા એ વખતે કોચ ચાલતા પહેલા મેં કોચ આપેલા આપણ ઓને કીએ હા માસ્ટર ને અમે બધું આપવા દીધા પાટલી ઉપર દેતા ને પાટલી તો હું કરાવી દેતી આમ હિંચકો મારતા ને જાતા જો બળદ નું પૂછડું છોડી દેતો ને એક હાથે રસન એક હાથે બળદ નું પૂછડું જો એ છોડી દેતો ને તો સીધા ઊંચા કરીને સાના ખાય એમ હા
પેસ પાછા પાછા ત્રણ પેસ પાછા દે. ને રેટ તો નતો કે આપણે એ આપણે અહીંયા રેટ નતા. રેડ પટેલ લોકોને હા ને ખેડમાં હા જે આમાં જીપ ઉભી નહીં રહેતી. પટેલ લોકો એ રોહિણીએ એને પેશણ આ જે આ વિમલનાથ વાળાના દુકાન નહીં બનાવી હા. એ સાઈડમાં કૂવો હતો એને કૂવે એક રેટ હતો. ને એક આ જે ચોકડી પર હે ને આપણે 4 રસ્તા 3 એ ચોકડી ઉપર ને રોહિણીએ એ કૂવો એક હતો એ રેટ હતો. હા હજી અમુક મહેતા દવાખાનું હે લા હા હા આ પરેશ કે હું એ તો કૂવો તો વહેલા ઉભો થયેલા પર રેડ જો કાઢી કાઢી નાખો નાખો. બરલા વાળો એવું નહીં કરતો પછી અમે એક ભોંકડી વાવ જતા ને એ તો ખેરગઢ જતા ભોંકડી વાવ ઉપર ધોળી વાવ ઉપર એક રેટ એ હતો. હા હા એ ખર્ચા વાળા હતા. ખર્ચાવાળા. ફેર કરીએ તો ફેર કરીએ કઈ ચણવું પડતું બળદ જોઈએ પેલું આખો માળો બનાવડો એ પડે એ માળો બનાવવો પડે એ તે ને વધતા પાછા એવું લાકડું નાખવામાં આવતું. હમ એ લાકડો બે નાખવામાં આવે ને એના ઉપર પેસ પાસે આડા ધરા હે આ રીતનો ખોલાને કઈ રેટ ક્યાં હતું? લાખ રૂપિયા આપણે કુવા પર હતું આપણે કુવા પર રોવણ નું લાકડું લોરા હતું. હમ રોણ એ લોરા જેવી ના. પછી ખેડો હમ. એ લોરા જેવો ખેડો? ખેડલી ખેડલી, હા. ખેડલી, ખેર ખેર ખેર. હા એ તમારે એ લાકડો બગડે ને હમ. વર્ષો સુધી ચાલે. હમ. એ ફરતો કુવો કહેવાય. ફરતો ગયો એ અત્યારે અત્યારે એવું ના હે પાછા કુંભલગઢ ને તમે જો રાજસ્થાન એ જોવા એ હયાત અવસ્થામાં ચાલે અત્યારે કેટલું પોણી કરતા આપણે રાજકોટ નું મશીન કાઢે ને રાજકોટ નું આ ભાગ કર્યો એ તો આટલી આટલી મોટી ડોલસીઓ સતત સાથે ચાલુ છે કે નહીં ચાલુ જ નહીં તો નેકો ઉપર એ લોકો રેટ હેના ઉપરથી બનાવે કે લોકો આપણા આદિવાસી લોકો પાવટો બનાવે. હમ પાવટો એ પગ એટાળવા વાળો પગે ઓમ ઓમ લાકડું પાવટી હતી. હા એ જેમ ઓમ પગથી દબાવતા ને તે બીજી પગથી આવતી એ પગથી દબાવતા ને એલા ઓમ માળ પકડતા રહેતા ઓમ માળ વાળે એટલે માળ હે ને ટાંકો વાળે ટાંકા વાળો એને ખજૂરો ફારી ખજૂરોના રસ્સા ખજૂરોના હે ખાખરાના મૂળો ખાખરાના મૂળો ઠાકરાનો મૂળો. એ લોકોના એ આગળ શીખ્યા. અલા ખજૂરો ફારી ફારી એ તમે વખત તો આણદે ને અમે આમ દોરીઓ વેણી વેણી તો મોસા પડે. ખજૂરનો મોચો જો અચલ જો કુળી ખજૂરનો ફણગો ફારીને જો મોચો દોરી કાઢીને મોચો પર હોય ને હમ. સાહેબ 15 થી 20 વર્ષ ચાલે પણ પાણી તો ઠીક વાત છે પણ એને ગરમીમાં નહીં કાઢવા પડે ને એને ઠંડકમાં જ રાખવો તો ઓછામાં ઓછા 15 થી 20 વર્ષ ટકે એમ ખજૂરના એને રાહો વેણતા કોહ નહીં. તમાર લગ્ન વાળું વર્ષ યાદ હે કયા વર્ષમાં તમારે એટલે 83 માં આપણે કાળપરો ના 81 ની આસપાસ લગ્ન કર્યું 80 અને 81 હા અને પિછલાડીઓ કરી પેસલાડીઓ કરી એ તને કેવું વર્ષ આવે 83 82 82 ને 82 એ વખતે ખર્ચ કેટલો થયો હે તમારે લગ્ન એ વખતે ખર્ચ સાહેબ ગોળ હે ને ગોળ હા 2 રૂપિયા ગોળ હતો કિલો કિલો. એ તો તમે તો પહેલા આપો. ને હા હા અને એ હું પહેણ્યો ને એ વખતે 2 રૂપિયા ગોળ હતા અને આ તેલના ડબ્બા હે ને 200 ને 250 રૂપિયા તેલના ડબ્બા હતા 15 કિલો. ડાપુ કેટલું હતું તમે ડાપુ 1000 રૂપિયા 1100 રૂપિયા હા અમારા 1100 રૂપિયા કર્યા ડાપુ હા એનામાં 800 રૂપિયા આલા 300 રૂપિયા બાકી મેલા જોન ને ઉપર આલો અને જોન ઉપર નહીં આવ્યા તે ઓણા ઉપર તે ઓણા તો ઓણું આવે ને ઓણા ઉપર થઈ ગયો હોય. એ આપણા હેગુરો હે ગોરો નાળિયેર નો ખાય નાળિયેર ને હેગુરો બનાવે પેલા કટકીઓ કરીને બનાવે અત્યારે બનાવે એ વખતે છૂટા પૈસા 2 પૈસા 3 પૈસા 5 જે પૈસા વિરામ 2 પૈસા 3 પૈસા 5 પૈસા અને 10 પૈસા તો નતા નોખતા 10 પૈસા તો એક મોટો સિક્કો થઈ જતો. એલ્યુમિનિયમ ના પાછા હતા ને હા એ વખતે એલ્યુમિનિયમ ચાલતું પૈસા. એ તો ઘણું બધું આવતું કે નહીં અલા સાહેબ 15 પૈસે ઓ હા હું આમે ગા ધાગડીએ
તાગડિયાથી હેડી હળદ વાળી ગોર 25 પૈસે હું ગોર કરીને આવો બોલો ના. મેં ખાતું પીતરું હતું 25 પૈસે ને પછી ગાયડામોની જોંધણામ ગઈ તમારે કે અમે હે. ચાલતા ને જોનાઈથી ચાલતા આ અનવેરાના આવાજો વાળા ને એક બધા વખત એ જોનો આગળ હેડતી જાતી ને એક જોન વાવ થા વગર પાછી આવતી નથી વાહ રહી તમારી જાન વાહ જારી વાત એટલે આપણે આ ગમે તે એલા કુહાઈ હે કોઈ માહીની દીકરી હે કોઈ મોમાની દીકરી હે કે ગમે એ તે વાહ હોય વાહ. આપણે એ લાડીને કુટુંબમાં હોય કે જોન વાવ કુટુંબના માટે આજુબાજુના કરવું જ પડતું. ગામમાં તે હોય તો રાતનું કરવાનું હોય વાહો કરવો હોય હાથે રાતે રાતે શું કરવાનું આ કરશું ને હા. જાય. આપણે કરીએ એ સગળ કરતા એ રિકાર્ડિંગ આ ઓછું થઈ ગયું વખત પહેલું એ સગાનું આવે. ને? નાખતા હોય. જોન આવે ત્યારે આપણે રૂકવી પડે ને એ તો 10 દિવસ બસ જાય કોઈ ગીતો ને એવું ગાવાનું ખરું રાતે ગીતો રાત. ખરા. આખી રાત. આખી ને? રાત પાછો એ ખાઈને વિરાય તો હુતી. ને વગર મોં ચાલતી. હવે માય ખાઈ રહી ને ગીતો ગાતો ગાતો પાછા બીજે દિન ઘેર. હા ને પાછો પણ ગીતો પણ હોપળો કે અત્યારે બે સારે આદમી આવાય તો હાસેમના કાંઠા પર ઈ છે હા હા એદી આખી જોનો હાસતા તે એદી ઓમ સંપે આતરું બધું કોઈ બબાલો કો દારૂડી આ ને તેર કે ના હે કોઈ ટેન્શન નહીં એથી જ મને ખબર અમારી હે. એટલો દારૂ પીતો પણ સોખો મગલો તો દારૂ કે તે મોણે ઓમ સોખો બબાલ કંટી નથી એ- અને આજ આ ઓટી કુટી વાળો દારૂ પી દીધો હે કે 2 ગિલાસ પીતા ને આત્રા જઈએ તો બધું વિરાઈ જવું પડે હા. ને એ વખતે દારૂ એ તે ને કોઈ આ બીએડ નો બાટલો હે ને આટલો મોટો એ બાટલો કરીને આલતા પેલા બાટલા રાખતા. આ એ બેડ વાળા હે ને એ જાય બાટલા એ બીએડ વાળા એ બાટલો કરીને આલતા તો સેમ કે એક કૂપો ગણાતો એક કૂપો ગણાતો એ તેને સીધા 2 રૂપિયા એ વખતે 2 રૂપિયા તો ભાવ દારૂનો દારૂનો એને પ્યોર મગરોનો ને હા બીજા દન હતી તેમ ગેન બીજો દિવસ ઉગે ને ઉગ્યો ને કિરણ લાગી ને પછી પાછો એને દારૂ ગેન થવા મળે ને હા તમે